નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ જોઈ રહ્યા છીએ એમાં આપણે જોઈ રહ્યા છીએ વિભાગ 1 એટલે કે મેથ એનું આજે આપણે ચેપ્ટર નંબર 9 એનું નામ છે ગાણિતિક ચિહ્નો દ્વારા સાદુરૂપ। આમ તો આ ચેપ્ટર તમારું બધાનું ફેવરિટ જ હશે, બરાબર, એટલે તમને બધાને મોસ્ટલી આવડતું જ હશે, પણ આપણે આની અંદર સમસ્યા ક્યાં થાય છે તો ઉતાવળમાં અથવા તો કે ઓછી પ્રેક્ટિસના કારણે તમે આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરો છો, જેને હિસાબે છે તમારા માર્ક્સ છે તમને આવડતું હોવા છતાં પણ તમારો માર્ક્સ છે એ કટ થાય છે, બરાબર। તો આપણે આ ચેપ્ટરમાં જે ખાસ ધ્યાન એ રાખશું કે આમાં તમને મેક્સિમમ તમે જેટલી પ્રેક્ટિસ કરી શકો છો એટલી પ્રેક્ટિસ કરવાની છે, બરાબર, જેથી કરીને તમારી જે નાની નાની મિસ્ટેક છે એને તમે સુધારી શકો છો। બીજું તમને ખાસ કહેવાનું છે કે આ ચેપ્ટર છે તમારે વિદ્યાર્થી મિત્રો 3 થી 5 ગુણની અંદર છે એ પૂછાતું હોય છે, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કેમ કે આપણે મેરિટમાં આવવા માટે આપણે એક એક માર્ક્સ માટે પણ જે ચેપ્ટર પૂછે છે એની પણ આપણે તૈયારી કરવી પડશે, બરાબર। ચલો તો આની થોડીક જ નાની એવી થિયરી છે એ આપણે પહેલા જોઈ લેશું અને પછી આપણે સીધા એના એમસીક્યુ ની શરૂઆત કરશું। તો અહીં તમને પહેલે સૂત્ર આપેલું છે કો ભાગુ સબા, બરાબર, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય છે બોર્ડ માસ। હવે આમાં તમારે ગાણિતિક સાદુરૂપ આપવાના રહેશે કે જેની અંદર તમે સાદુરૂપ તમને રકમ આપેલી હશે સમીકરણ જેવી, બરાબર, એની અંદર તમારે આ કો એટલે કૌંસ, શું છે કોનો મીનિંગ શું થશે કૌંસ, બા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી, બરાબર। તો એ જ રીતે તમારે સૌથી પહેલા છે એ કૌંસ દૂર કરવાનો, પછી તમારે એની અંદર ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો અને છેલ્લે શું કરવાની છે તો કે બાદબાકી કરવાની છે। પણ કૌંસની અંદર પણ પ્રકાર આવે છે, બરાબર, એમાં એક આ રેખા કૌંસ, આ સામાન્ય કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ। આ તમે જોવા જાશો વિદ્યાર્થી મિત્રો તો 4 પ્રકારના કૌંસ હશે। રેખા કૌંસ એટલે કે માની લો કે આ રીતનું હોય કે 2 - 3 ઉપર આ રીતની રેખા આપી દીધી હોય છે, બરાબર, તો પહેલે તમારે આ રેખા કૌંસ દૂર કરવો પડે છે, બરાબર, પછી સામાન્ય કૌંસ આપણે જે જનરલ છે એ કૌંસ, પછી છગડીયો કૌંસ અને છેલ્લે કયો કૌંસ સોલ્વ કરવાનો છે મોટો કૌંસ, બરાબર। તો આ રીતે છે આખી આપણી પ્રોસેસ ચાલતી હોય છે, બરાબર। ચાલો તો હવે આપણે સીધી ખબર જ પડી ગઈ છે, ખાલી યાદ શું રાખવાનું છે, પહેલે કૌંસ દૂર કરવાનું, પછી ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી કરવાની છે। ચાલો તો હવે આપણે સૂચના વાંચતા જઈએ છીએ, બરાબર, અને એ પ્રમાણે કરતા જઈએ છીએ। તમને આમાં કીધું છે કે પ્રશ્ન નંબર 1 થી 7 માં પ્લસ નો અર્થ ગુણાકાર, બરાબર, માઈનસ નો અર્થ પ્લસ અને ગુણાકારનો અર્થ ભાગાકાર અને ભાગાકારનો અર્થ છે માઈનસ થતો હોય તો આપેલ માહિતીનું સાદુરૂપ આપી અને યોગ્ય વિકલ્પ શોધવાનો છે। તમને અહીં રકમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ જ શકો છો, તમને આપેલી જ છે, બરાબર। હવે તમારે રકમની અંદર શું કરવાનું છે, આના રકમ લખતી જવાનું છે, તમને જે સૂચના કીધી છે એ પ્રમાણે કરવાનું છે। તો 15 ના 15 મેં લખ્યા। ચાલો ગુણાકારની જગ્યાએ હવે શું કરવાનું છે, ગુણાકારનો અર્થ ભાગાકાર, તો આ ગુણાકારની જગ્યાએ શું આવી જશે ભાગાકાર, 5 ના 5। હવે અહીં માઈનસ ના માઈનસ નહીં લખું, કેમ કે માઈનસ નો અર્થ કેટલો કીધો છે પ્લસ, તો અહીં શું આપી દેશું પ્લસ, પછી આ કૌંસનો કૌંસ 3 ના 3 પ્લસ છે તો પ્લસ નો અર્થ શું કીધો છે, પ્લસ નો અર્થ કીધો છે ગુણાકાર, 4 ના 4 અને ભાગાકારનો અર્થ શું કીધો છે જો, અને ભાગાકારનો અર્થ શું છે માઈનસ, એટલે અહીંયા હું શું કરી દઉં છું તો કે માઈનસ કરી દઉં છું। ચાલો માઈનસ અને છેલ્લે 7 ના 7। ચલો હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે, તો પહેલું કામ શું કરવાનું છે, કૌંસ દૂર કરવાનો છે અને સાથે પછી એના પછી ભાગાકાર કરતું જવાનું છે। ચાલો તો આ 15 ભાગ્યા 5 એમ નામ રાખું છું, પ્લસ ના પ્લસ, પહેલા કૌંસ દૂર કરવો હોય તો કૌંસ વચ્ચે શું છે ગુણાકાર, તો 4 તેરી 12 કૌંસ નીકળી ગયો, 7 ના 7। હવે આપણે આમાં શું કરશું ભાગાકાર, ચલો 5 તેરી આ 15 ભાગ્યા 5 છે એટલે આમ સાઈડમાં તમે કરવા જાઓ તો 5 તેરી ને 15 0 0 કેટલો જવાબ આવશે 3, પછી પ્લસ 12 ના 12 માઈનસ 7 ના 7। હવે સરવાળો છે અને બાદબાકી છે, બરાબર, તો પહેલે તમે આ બેનો સરવાળો કરી નાખો, 12 ને 3 કેટલા થશે તો કે 15 માઈનસ 7। ચલો 15 માંથી 7 જશે તો 8, મોટાની નિશાની એટલે કેવા રહેશે પ્લસ। તમે જોઈ શકો છો જવાબ છે તમારો ઓપ્શન બી વિદ્યાર્થી મિત્રો, બરાબર। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે ને થોડીક ટાઈપ મિસ્ટેક હતી, બરાબર, એટલે આપણે મેં થોડીક રકમમાં લખી નાખ્યું છે, બરાબર। ચાલો હવે તમને આ રીતનું આપેલું છે અને સૂચના એ જ છે, તમારું પ્લસ નો ગુણાકાર કરવાનો, માઈનસ નું પ્લસ કરવાનું, ગુણાકારનો ભાગાકાર અને ભાગાકારનો માઈનસ। તો હું આ જ રકમ છે લખતો જઈશ અને નિશાની બદલાતો જઈશ। ચાલો
એટલે કૌંસ 7 ના 7 માઇનસ છે તો આપણે શું કરશું પ્લસ, ચાલો 3 ના 3 કૌંસ પૂરો, પ્લસ છે તો શું કરવાનું છે ગુણાકાર, પાછો કૌંસમાં 8 ના 8 ગુણાકાર છે તો શું કરવાનું છે ભાગાકાર, 2 ના 2 કૌંસ પૂરો, ચાલો ભાગાકાર છે તો શું કરવાનું છે માઇનસ અને 10 ના 10. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું, તો પહેલે આપણે આ બંને કૌંસ છે એનું સાદુરૂપ આપવાનું છે. ચાલો પહેલે આ કૌંસ છૂટો પાડો વિદ્યાર્થી મિત્રો, તો આ બે વચ્ચે સરવાળો છે તો 7 ને 3 10 કૌંસ નીકળી ગયો. ઓકે, ગુણાકારના ગુણાકાર, ચાલો 8 ભાગ્યા 2 એટલે આ સાઈડમાં કરી લો, 8 ભાગ્યા 2 તો 2 ચોકું 8 બરાબર, એટલે જવાબ કેટલો આવશે આનો 4 અને કૌંસ નીકળી ગયો માઇનસ 10 ના 10. ગુણાકાર અને બાદબાકી છે તો પહેલે તમારે બાદબાકી કરવાની કે ગુણાકાર કરવાનો, તો કે ભાગ સબા પ્રમાણે પહેલે કે ગુણાકાર કરવાનો, તો 10 ચોક 40 પછી માઇનસ કેટલા છે 10, તો 40 માંથી 10 જશે તો કેટલા આવશે 30, મોટાની નિશાની એટલે જવાબ આવશે +30. ચાલો ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આ પહેલે 9 ના 9, હવે ગુણાકાર છે તો શું કરવાનું નિશાની બદલાવાની, ભાગાકાર લખવાનો, 3 ના 3 કૌંસ પૂરો, ચાલો સરવાળો છે તો અહીંયા શું કરવાનું ગુણાકાર, 4 ના 4 માઇનસ છે તો શું કરવાનું પ્લસ, 7 ના 7 હવે આ ભાગાકાર છે તો શું કરવાનું છે બાદબાકી અને 5 ના 5. ચાલો લખાઈ ગયું. તો પેલું કામ આપણે કૌંસ છોડવાનું, 9 ભાગ્યા 3 એટલે કેટલો જવાબ આવશે 3 આવશે બરાબર, કૌંસ નીકળી જશે, આ ગુણાકારના ગુણાકાર મેં લખ્યા. ચાલો હવે આ હું હમણાં એમને લખી નાખું 4 + 7 - 5. ચાલો હવે આમાં પહેલે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો જોવો ધ્યાનથી, અહીંયા ગુણાકાર છે તો આ બે સંખ્યાનો પહેલે આપણે ગુણાકાર કરશું, 3 ચોક 12, ચાલો વાહે શું હોય તો +7 અને -5. ચાલો હવે આપણે સરવાળો છે અને બાદબાકી છે તો પહેલે સરવાળો કરશું આ બેનો, 12 ને 7 કેટલા થશે 19 -5, 19 માંથી 5 જાય તો 14, મોટા 19 છે એની નિશાની એટલે +14 આવશે, ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. પહેલે આપણે 5 ને 5 એમનેમ લખી નાખશું, માઇનસ છે તો માઇનસ ની જગ્યાએ શું કરવાનું છે પ્લસ, 8 ના 8 પ્લસ છે તો પ્લસ ની જગ્યાએ શું કરવાનું છે ગુણાકાર, 4 ના 4 અહીં ગુણાકાર છે તો ગુણાકારની જગ્યાએ તમારે કરવાનો છે ભાગાકાર, 2 ના 2, ચાલો ભાગાકાર છે તો ભાગાકારની જગ્યાએ શું કરવાનું છે માઇનસ અને આ 9 ના 9. હવે અહીંયા ક્યાંય કૌંસ છે નહીં તો આપણે પહેલા નિશાનીનું જોવાનું છે. પહેલા કઈ નિશાનીનું આપણે સાદુરૂપ આપશું, તો કે ભાગુ સભા પ્રમાણે ભાગાકાર વાળી નિશાની આ છે, તો પહેલે આ બે સંખ્યાનું આપણે સાદુરૂપ આપશું, બાકી બધું એમનેમ લખી નાખવું, 5 એમનેમ પ્લસ એમનેમ 8 એમનેમ. ચાલો હવે અહીંયા મારે ગુણાકારના ગુણાકાર એમનેમ 4 ભાગ્યા 2 એટલે 4 ને તમે 2 વડે ભાગશો તો જવાબ કેટલો આવશે 2, એટલે 2 લખી નાખ્યા, માઇનસ ના માઇનસ 9 ના 9. ચાલો હવે આની અંદર આપણે હવે શું કરશું નેક્સ્ટ સ્ટેપમાં, તો ગુણાકાર છે તો કે હા, તો આ બે નું આપણે સાદુરૂપ આપશું, 5 એમનો પ્લસ ના પ્લસ એમનો, 8 દુ કેટલા થશે 16 માઇનસ 9 ના 9. ચાલો હવે આની અંદર પ્લસ છે તો આ બે નું સાદુરૂપ આપશું, 16 ને 5 કેટલા થશે 21 માઇનસ 9 ના 9. ચાલો 21 માંથી તમારે 9 છે એ કાઢવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા વધશે તમે જોઈ શકો છો, તો કે 9 ને 1 10 અને 10 ને 2 12 વધશે, કેટલા વધશે 12, અને કેવા આવશે પ્લસ આવશે. જવાબ ક્યાં છે તો કે ઓપ્શન ડી ની અંદર છે 12 બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો પહેલે 9 ના 9 એમનો ભાગાકાર છે તો ભાગાકારની જગ્યાએ માઇનસ, 2 ના 2 પ્લસ છે તો પ્લસ ની જગ્યાએ ગુણાકાર, 3 ના 3 એમનો માઇનસ છે તો માઇનસ ની જગ્યાએ પ્લસ કરવાના, 6 ના 6 એમનો ગુણાકાર છે તો ગુણાકારની જગ્યાએ ભાગાકાર અને 2 ના 2. ચાલો આમાં કૌંસ નથી, બોલ પહેલે ક્યાં સાદુરૂપ આપશું, તો કે જ્યાં ભાગાકાર હશે ત્યાં, બાકી બધું એમનેમ લખી નાખું છું, 2 ગુણ્યા 3 પ્લસ ના પ્લસ. ચાલો 6 ને 2 વડે ભાગો બરાબર, એટલે કે આમ 6 ભાગ્યા 2 તમને ખબર છે ઉડાડો 2 તેરી 6, જવાબ કેટલો આવે 3, અહીં કેટલા કરી નાખ્યા આપણે 3. ચાલો હવે આ આવ્યું, આમાં તમને ક્યાંય ગુણાકાર દેખાય છે તો કે આ સાહેબ આવી, તો પેલા ગુણાકાર વાળાનું સાદુરૂપ આપો, 9 એમનો માઇનસ ના માઇનસ 2 3 6 કેટલા થશે 6 પ્લસ 3 ના 3 બરાબર. ચાલો નેક્સ્ટ આમાં કે સરવાળો તમને દેખાય છે તો કે આ સાહેબ આવી રહ્યો ને સરવાળો, 6 અને 3 કેટલા થશે 9 અને 9 માઇનસ 9 છે એટલે કેટલા થઈ જશે 0 બરાબર. જો તમારે એમ કરવું હોય તો તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર, કે ફોર એક્ઝામ્પલ તમારે એમ નથી કરવું તો તમે બીજી રીતે પણ કહી શકો. કઈ રીતે, કે માની લો કે હવે અહીંથી તમારે આ બે નો તમે સરવાળો પણ કરી શકો છો, જો એમ તમે ના કરો તો તમારે તમારી રીતે કરવાનું છે. કઈ રીતે આપણે કરી શકીએ, ફોર એક્ઝામ્પલ આ 9 પ્લસ છે,
આ 9 પ્લસ છે અને આ 3 કેવા છે પ્લસ છે, તો એ બેનો સરવાળો કરો તો 9 10 11 અને 12 કેટલા થશે 12 અને -6 ના 6. તો ચાલો 12 માંથી 6 જશે તો 6 અને મોટાની નિશાની એટલે કેવા આવશે વિદ્યાર્થી મિત્રો પ્લસ, બરાબર. અથવા તો તમે આ બેનો સરવાળો પણ કરી શકો છો, બરાબર. એ રીતે કરવું હોય તો થાય. એટલે જવાબ આપણો આવશે 6, ઓપ્શન એ. ચલો નેક્સ્ટ જોશું. ચાલો પહેલે 30 ના 30 એમને લખી દો. ભાગાકાર છે ત્યાં તમારે શું નિશાની કરવાની છે માઈનસ ની, કાઉન્સ નો કાઉન્સ, 10 ના 10 પ્લસ હોય તો ગુણાકાર, 3 ના 3 કાઉન્સ પૂરો, માઈનસ છે તો પ્લસ અને 7 ના 7. તો પેલું કામ આપણે કરશું કાઉન્સ દૂર કરવાનું. તો 30 એમનમ માઈનસ એમનમ 10 તેરી 30 કાઉન્સ નીકળી ગયો પ્લસ 7 ના 7, બરાબર. ચાલો હવે અહીંથી આપણે ખબર પડી જાય કે આ પ્લસ 30 અને માઈનસ 30 આ તો શું થઈ ગયું 0 થઈ ગયું. વૈધા કેટલા ખાલી 7 વૈધા કેટલા છે 7, બરાબર. આપણે અહીં સુધી ખબર પડી ગયા 30 30 ગયા તો વૈધા કેટલા 7. ચાલો 7 છે ઓપ્શન ડી ની અંદર, આ આપણો સાચો જવાબ થશે, બરાબર. ચલો નેક્સ્ટ જોશું. 7મો છે, બરાબર, એમસીક્યુ, બરાબર. હવે નેક્સ્ટ આપણે જોવાનો છે. એમાં પહેલું કાઉન્સ છે 9, પછી માઈનસ છે તો માઈનસ ની જગ્યાએ શું આવશે પ્લસ, 4 ના 4 એમનો કાઉન્સ પૂરો. હવે પ્લસ છે તો પ્લસ ની જગ્યાએ ગુણાકાર, કાઉન્સ ની અંદર 6 ગુણાકાર છે તો એનું શું કરવાનું છે ભાગાકાર. ઓકે, એટલે 6 ભાગાકાર, અહીંયા 2 કાઉન્સ પૂરો ભાગાકાર છે તો બાદબાકી કરવાની છે 7 ના 7. પેલું કામ આપણે આમાં કાઉન્સ છોડશું. ચાલો પેલું કામ આપણે કાઉન્સ છોડવાનું કરીએ. અહીંયા કાઉન્સ છોડવો હોય તો 9 ને 4 નો સરવાળો 13 થઈ ગયો, કાઉન્સ નીકળી ગયો, ગુણાકાર ના ગુણાકાર. ચાલો 6 ને 2 વડે ભાગવાના છે તો 2 તેરી 6 એટલે આનો જવાબ આવશે 3 માઈનસ 7 ના 7. હવે ગુણાકાર દેખાય તો પહેલા આપણે શું કરશું ગુણાકાર, 13 તેરી કેટલા થશે 39 માઈનસ 7 ના 7. હવે 39 માંથી 7 જશે તો 32 વધશે અને પ્લસ વધશે. ઓપ્શન તમારો થશે બી 32. ચાલો નેક્સ્ટ જોશું. હવે આની અંદર તમને અલગ સૂચના આપી છે, જોઈ લઈ સૂચના શું કહેવા માંગે છે, બરાબર. એક તમને આ રીતના પૂછાશે કે ભાઈ તમને એક સમીકરણ આપી દેશે, પછી એની નિશાની હશે, એમ કહેશે કે ભાઈ પ્લસ નું આ થાય, માઈનસ નું આ થાય, ગુણાકાર નું આ થાય અને ભાગાકાર નું આ. એક એ રીતે પૂછી શકાય, બીજી આ રીતે જો કંઈક હશે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 8 થી 10 માં પ્લસ બરાબર માઈનસ, એટલે કે પ્લસ હોય તો તમારે શું લેવાના માઈનસ, પછી માઈનસ બરાબર ભાગ્યા, એટલે કે જ્યાં તમને માઈનસ ની નિશાની દેખાય ત્યાં તમારે ભાગાકારની નિશાની કરવાની, અને ભાગ્યા બરાબર પ્લસ, જ્યાં તમને ભાગાકાર દેખાય ત્યાં પ્લસ કરવાના છે અને ગુણાકાર બરાબર માઈનસ કરવાના છે. તો હવે નીચેનું સાદુરૂપ આપવાનું છે. આ નિશાની ચેન્જ કરવાની છે, પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો પ્લસ અને ગુણાકાર હોય તો માઈનસ, બરાબર. ચાલો હવે આ આપણે રકમ છે નિશાની ચેન્જ કરીને લખતા જઈએ. પહેલા 15 ના 15 સંખ્યામાં કોઈ ફેરફાર ના થાય. ચાલો એ ભાગાકાર છે તો ભાગાકાર નું શું થઈ જશે પ્લસ થઈ ગયું, 20 ના 20 એમનો. ચાલો અહીં માઈનસ છે તો માઈનસ નું શું થઈ જશે ભાગ્યા. ચાલો આ 4 ના 4 એમનો. અહીંયા ગુણાકાર છે તો ગુણાકાર નો શું થઈ જશે માઈનસ, પછી 3 ના 3 એમનો. અહીંયા સરવાળો છે તો સરવાળાનો શું થઈ જશે બાદબાકી. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. ચાલો પહેલે ભાગાકાર ક્યાં દેખાય તો કે આ સાહેબ આવી, તો પહેલે આપણે આનો સોલ્વ કરશું, બાકી બધું એમનેમ રહેશે. 15 ના 15 પ્લસ ના પ્લસ. ચલો 20 ને તમારે 4 વડે ભાગવાનું છે, 20 ને 4 વડે ભાગવું તો 4 5 20 એટલે 5 જવાબ આવે. અહીં કેટલો જવાબ આવ્યો 5. હવે આ બધું એમનેમ -3 એમનેમ અને -4. બીજું ખાસ યાદ રાખવાનું, સરવાળો બાદબાકી છેલ્લે હોય કે માન લો તમને સિક્વેશન મળી ગયું એમાં સરવાળો અને બાદબાકી બંને નિશાની હોય તો આમાં તમે ગમે એ રીતે કરશો તમારો જવાબ સાચો જ પડશે, બરાબર. નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું. ફોર એક્ઝામ્પલ પહેલા આપણે 15 અને 5 નો સરવાળો કરી નાખી, કેટલા થશે 20. વાય શું હોય તો -3 અને -6. હવે તમને ખબર જ છે શું કે જ્યારે બંને નિશાની સરખી હોય ત્યારે સરવાળો થાય તો કે હા સાહેબ. તો ચાલો અહીંયા હવે આપણે સરવાળો જ થશે. 20 ના 20 એમ નામ રાખું છું, 3 અને 6 9 થશે અને નિશાની કઈ રહેશે માઈનસ. ચાલો 1 પ્લસ 1 માઈનસ તો બાદબાકી 20 માંથી 9 જાય તો 11, મોટાની નિશાની 20 અને 20 પ્લસ છે તો 11 કેવા આવશે પ્લસ. ઓપ્શન બી તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું, બરાબર. આની અંદર પણ આપણે આપેલી સૂચના છે એ જ કરવાની છે. પહેલે હું મોટો જો અહીંયા કાઉન્સ આપેલા છે, ખાસ ધ્યાન રાખજો, આ મોટો કાઉન્સ, બરાબર. ચાલો 32 ના 32 એમનો. હવે માઈનસ છે તો માઈનસ બરાબર જોવો તો શું કીધું છે, માઈનસ બરાબર તમારે ભાગાકાર લેવાનો, એટલે કે આ માઈનસ છે ત્યાં આપણે કેટલા લઈએ ભાગાકાર, 8 ના 8.
હવે ભાગાકાર આવ્યો તો ભાગાકાર બરાબર તમારે પ્લસ લેવાના છે એટલે અહીં શું આવશે પ્લસ. પછી અહીંયા નાનો કૌંસ છે 9. હવે ગુણાકાર ગુણાકાર બરાબર શું લેવાનું કીધું છે માઇનસ. તો ચાલો અહીં માઇનસ 3 ના 3 કૌંસ પૂરો, આ મોટો કૌંસ પણ પૂરો. હવે માઇનસ અહીંયા પાછું આવ્યું તો માઇનસ બરાબર કેટલા કીધા છે ભાગાકાર, એટલે અહીંયા તમારો આવશે ભાગાકાર અને 10 ના 10. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલે આપણે કોને સોલ્વ કરવાનું. તો આપણે થિયરીમાં જોયું હતું સૌથી પહેલા છે તમારે નાનો કૌંસ છોડવાનો. કયો કૌંસ છોડવાનો નાનો. ચાલો આપણે સ્ટેપ વાઇઝ જ કરતા જઈએ. સૌથી પહેલા આપણે આ કૌંસ છોડશું. ચાલો આ મોટો કૌંસ એમનો 32 ના 32 એમનો, ભાગાકારના ભાગાકાર 8 એમનો, પ્લસ ના પ્લસ એમનો. ચાલો આ કૌંસની અંદર બાદબાકી છે 9 માંથી 3 જાય તો 6 પણ કેવા પ્લસ. ઓકે એટલે આ કૌંસ નીકળી ગયો તો બાર કયો છે મોટો કૌંસ છે. આવી ગયો મોટો કૌંસ 12 ભાગાકારના 10 ના 10. હવે સીધો આપણે ભાગાકાર નહીં કરી. કેમ કે ભાગાકાર પહેલા પણ આપણે કૌંસ છોડવાનો હોય છે કે નહીં. અહીં મોટો કૌંસ હજી છે તો પહેલા મોટો કૌંસ છોડશું. આ કૌંસ મારે છોડવા માટે પહેલા આ ભાગાકાર કરવો જોશે, પછી એમાં 6 જેવો જવાબ આવશે એમાં આપણે 6 ઉમેરવા જોશે. ચાલો 32 ને 8 વડે ભાગી નાખો. જો હું અહીં સાઈડમાં ભાગું છું 32 ને 8 વડે. 8 ચોકા કેટલા થશે 32, એટલે જવાબ કેટલો આવશે 4. એટલે આ કૌંસનો કૌંસ આ બેનો જવાબ આવ્યો 4, પ્લસ ના પ્લસ 6 ના 6, અહીંયા ભાગ્યા 10 ના 10. હવે સ્ટેપ હું અહીંયા લખું છું બરાબર આગળ. ચાલો હજી મારે કૌંસ છોડવો છે તો કૌંસની અંદર 4 ને 6 કેટલા થશે 10, અને કૌંસ છૂટી ગયો. ભાગાકારના ભાગાકાર 10 ના 10. ચાલો આ બે વચ્ચે ભાગાકાર કરવાનો છે તો 10 ના છેદમાં 10, 10 10 ઉઠી જાય. જવાબ કેટલો આવશે 1. ચાલો 1 તમને ક્યાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓપ્શન ડી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. હવે આની અંદર તમને વળી એક બીજી સૂચના આપેલી છે, જોઈએ શું કીધું છે કે 8 થી 10 માં પ્લસ બરાબર ના લેવાનું છે એ આપણે જોતા જઈએ. ચાલો પહેલે કેટલા છે 19, તો હું 19 લખું. હવે ભાગાકાર છે તો ભાગાકારની જગ્યાએ શું છે ભાગાકાર બરાબર પ્લસ લેવાનું. ચાલો પ્લસ લઈ લીધા 6 ના 6. અહીં માઇનસ છે તો માઇનસ બરાબર ભાગાકાર લેવાના છે એટલે અહીં ભાગાકાર લઈ લીધું. ચાલો આ 2 ના 2 કૌંસ પૂરો. ચાલો પાછા પ્લસ આવ્યો તો પ્લસ બરાબર શું લેવાના છે બાદબાકી. 11 ના 11 અહીં ગુણાકાર આવ્યો તો ગુણાકાર બરાબર શું લેવાનું છે માઇનસ. તો માઇનસ આવી ગયા 4 ના 4. આ આપણી રકમ લખાઈ ગઈ. પેલું કામ શું કરશું કૌંસ છોડશું. 19 એમનો પ્લસ એમનો 6 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 3, માઇનસ 11 માઇનસ 4. હવે અહીંથી તમે ગમે એમ આડું અવળું કરી શકો છો. ફોર એક્ઝામ્પલ 19 ને 3 કેટલા થશે 20, 21 ને 22 એટલે આ 22 થઈ ગયા. 11 અને 4 અહીં તમે જોઈ શકો છો બંનેની નિશાની સરખી છે તો સરવાળો થાય 11 ને 4 15 થાય અને નિશાની કઈ આવશે માઇનસ આવશે. ચાલો 1 પ્લસ 1 માઇનસ તો બાદબાકી થશે. 22 માંથી 15 જાય તો 7 વધે મોટાની નિશાની તો આ કેવા આવશે પ્લસ. તો પ્લસ 7 તમારો જવાબ કેમાં છે ઓપ્શન એ ની અંદર બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. આની અંદર તમને સૂચના આપેલી છે કે બરાબર કે પ્લસ એટલે માઇનસ ને માઇનસ એટલે પ્લસ બરાબર. અને તમને આ ઇક્વેશન આપેલું છે આપણે લખતા જઈએ. પેલા 12 ના 12. ચાલો ગુણાકાર છે તો ગુણાકાર એટલે તમે જોઈ શકો છો શું નિશાની લેવાની છે પ્લસ. તો ચાલો હું અહીં પ્લસ લઈ લઉં છું 4 ના 4 એમનો. પછી ભાગાકાર છે તો ઉપર જોઈ લેવાનું છે કે ભાગાકાર બરાબર આપણે શું લેવાનું છે પ્લસ. તો ચાલો પ્લસ આવી ગયા છે. પછી 5 ના 5. ચાલો માઇનસ છે તો માઇનસ એટલે ગુણાકાર એટલે શું આવશે ગુણાકાર 3 ના 3. હવે પ્લસ પ્લસ એટલે શું છે માઇનસ 8 ના 8. તમારું ઇક્વેશન તમે અહીં જોઈ શકો છો બની ગયું છે. આની અંદર એક પણ કૌંસ નથી પણ આપણે ખાલી નિશાની દૂર કરતી જવાની છે. ભાગાકારની નિશાની છે ના નથી, ગુણાકારની છે તો કે હા સાહેબ આ રહી ને. તો પહેલા આપણે ગુણાકારની નિશાની દૂર કરશું. ચાલો પહેલા ગુણાકાર કરશું એટલે 12 પ્લસ 4 એમનો, પછી આ પ્લસ ના પ્લસ એમનો 5 તેરી કેટલા થશે 15, માઇનસ 8 ના 8. હવે તમે જોઈ શકો છો સરવાળા અને બાદબાકી બંને નિશાની છે તો પહેલા આપણે સરવાળા કરી નાખીએ અને લાસ્ટમાં શું કરી નાખશું બાદબાકી. ચાલો આ 3 ને 3 નો સરવાળો થશે 12, 4 અને 15 નો 12 ને 4 કેટલા થશે 16, 16 ને 15 કેટલા થશે તો 31, કેટલા થશે 31, માઇનસ 8 ના 8. ચાલો હવે આપણે કઈ નથી કરવાનું 31 માંથી 8 બાદ કરવાના છે. કેમ કે 31 પ્લસ છે અને 8 કેવા છે માઇનસ છે. તો 31 માંથી 8 જશે એટલે 30, 30 માંથી 7 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 27. જવાબ કેવો આવશે પ્લસ આવવો જોઈએ બરાબર. હવે તમે જોઈ શકશો ઉપર ક્યાંય 27 છે એ ઓપ્શન છે નહીં બરાબર. તો આનો જવાબ આપણે હજી એકવાર ચેક કરી લઈએ કે ભાઈ 27 જ આવે છે કે નહીં. આપણે નિશાની સરખી મૂકી છે કે નહીં. ચાલો ગુણાકાર એટલે પ્લસ ઓકે મૂક્યા છે. 4 ના 4 ભાગાકાર એટલે પ્લસ મૂક્યા છે.
ભાગાકાર એટલે પ્લસ મૂક્યા છે 5 ના 5 માઇનસ એટલે ગુણાકાર. ઓકે ગુણાકાર મૂક્યા છે 3 ના 3 એમનેમ પ્લસ એટલે માઇનસ મૂક્યા છે 8 ના 8 એમનેમ. ઓકે 5 તેરી 15 આવી ગયા 12 ને 4 16 16 ને 5 ઓકે 16 ને 5 છે 15 નથી. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ના સોરી તો 15 જ છે, અહીં ગુણાકાર જ છે બરાબર. હા એટલે કે 15 ને 4 19 19 20 21 31 માં ઓકે જવાબ આ જ રહેશે 27 બરાબર. ઓપ્શનમાં નથી પણ આપણે લખી નાખીએ કારણ જવાબ શું થશે 27. ઓકે જો અહીંયા આપણે બાદબાકીમાં નાની એવી મિસ્ટેક કરી નાખી છે કે ભાઈ 31 માંથી 8 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 23. ચલો 23 અહીંયા આપણે ઓપ્શન છે 23 બરાબર. આ 27 નહીં આવશે પણ શું આવશે 23. ચલો નેક્સ્ટ જોશું. ચાલો એટલે તમને શું આપ્યા છે 25 તો 25 ના 25 ભાગાકાર છે તો ભાગાકારની જગ્યાએ તમે જોઈ શકો છો ભાગાકાર એટલે પ્લસ તો અહીં શું આવશે પ્લસ. પછી 5 ના 5 પછી બાદબાકી છે તો બાદબાકીની જગ્યાએ તમારે કરવાનો છે ગુણાકાર 2 ના 2. ચાલો ગુણાકાર છે તો ગુણાકાર એટલે શું કરવાનું છે પ્લસ અને 6 ના 6 પ્લસ ની જગ્યાએ તમારે કરવાનું છે માઇનસ 32 ના 32. ચાલો પહેલે આપણે એમાં કાઉન્સ તો છે ને ભાગુ સમા પ્રમાણે જોવા જઈએ તો પહેલે ભાગાકારની નિશાની દૂર કરવી પડે પણ એ પણ છે ને તો આપણે કઈ કરશું ગુણાકારની પહેલે કરશું ગુણાકાર. તમે જોઈ શકો છો અહીંયા છે તો 25 એમ નમ રહેશે પ્લસ ના પ્લસ 5 ટુ કેટલા થઈ જશે 10 પ્લસ 6 માઇનસ 32 પણ એમ નમ. હવે સરવાળો અને બાદબાકી કરવાના છે. ચાલો 25 ને 10 કેટલા થશે 35. ચાલો 35 ને 6 કેટલા થશે તો કે 41. એમાંથી તમારે બાદ કરવાના છે 32. કેટલા બાદ કરવાના છે 32. તો 41 માંથી 32 જશે એટલે વધશે વિદ્યાર્થી મિત્રો 9 અને કેવા આવશે પ્લસ આવશે. તો તમે જોઈ શકો છો ઓપ્શન બી 9 તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું 5 ના 5. હવે ગુણાકાર છે તો ગુણાકારની જગ્યાએ આપણે શું લખશું પ્લસ. ચાલો પછી 2 ના 2 ભાગાકાર છે તો ભાગાકારની જગ્યાએ પ્લસ શું આવશે પ્લસ. પછી 8 ના 8 ચલો માઇનસ ની જગ્યાએ શું આવશે ગુણાકાર 3 ના 3 પ્લસ પ્લસ ની જગ્યાએ પ્લસ અને પ્લસ પ્લસ ક્યાં ગયું પ્લસ એટલે બાદબાકી તો અહીં કેટલા આવશે બાદબાકી અને 25 ના 25. ચાલો આની અંદર પહેલે આપણે ગુણાકાર કરી નાખીએ તો 5 પ્લસ 2 પ્લસ એમના 8 તેરી કેટલા થઈ જશે 24 માઇનસ 25 ના 25. હવે સરવાળો કરી નાખીએ. ચાલો 5 ને 2 7 7 ની અંદર તમે 24 નાખશો એટલે કેટલા થશે 31 માઇનસ 25. ચાલો 31 માંથી 25 આપણે કાઢવાના છે એટલે 6 વધશે અને કેવા વધશે પ્લસ. તો ઓપ્શન એ તમે જોઈ શકો છો એ તમારો જવાબ થશે ઓપ્શન એ. ચલો નેક્સ્ટ જોશું. હવે જો અહીંથી આપણે થોડીક સિક્વન્સ બદલી ગઈ છે. શું સિક્વન્સ બદલી છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા પ્રશ્ન નંબર 14 થી 16 માં સ્ટારની જગ્યાએ ભાગાકાર ગુણાકાર પ્લસ માઇનસ માંથી નિશાનીઓ યોગ્ય ક્રમમાં મૂકવાથી સમીકરણો રચાય છે તો આ નિશાનીઓની યોગ્ય વિકલ્પ શોધવાના છે. જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી અઘરા ક્વેશ્ચન હશે ને તો આ હશે બરાબર. બાકી જે ઓલા નિશાની વાળા છે એ સહેલા છે. તમારે આમાં શું કરવાનું છે માની લો કે આ તમને ક્વેશ્ચન આપેલો છે હું અહીં લખું છું 37 પછી અહીંયા સ્ટાર પછી 23 પાછો સ્ટાર પછી 12 પાછો સ્ટાર અને 5 આ રીતનો તમને ક્વેશ્ચન આપેલો છે. હવે તમારે આને એ રીતે લખવાનું છે કઈ રીતે કે નીચે છે તમારે આ જે ઓપ્શન એ માં નિશાની આપેલી છે એ મૂકવાની બી મૂકવાની સી વાળી મૂકવાની ડી વાળી મૂકવાની અને જોવાનું છે કે જ્યાં બરાબર આવે છે બરાબરની બંને બાજુ છે જવાબ કેમાં કયા ઓપ્શન ની અંદર સરખા આવે છે. તો પહેલે આપણે એ ઓપ્શન થી ચાલુ કરશું. ક્યાંથી કરશું એ કે પહેલે આપણે પ્લસ મૂકશું પછી ગુણા મૂકશું અને પછી શું મૂકશું બરાબર. તો ચાલો આ 37 ના 37 લખી દીધા પહેલે પ્લસ નિશાની એટલે પ્લસ કર્યા 23 કર્યા. ચાલો પછી કઈ આવશે ગુણાકારની પછી 12 ના 12 ને અહીંયા હું શું લખું બરાબર 5. ચાલો હવે આ સમીકરણમાં જોવો છે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવશે. આ સોલ્વ કરવાની જરૂર નથી પણ આપણે સીધી જ ખબર પડી જશે કેમ કે બરાબર આયા છે જમણી બાજુ કેટલા છે 5 છે. હવે તમે ડાબી બાજુ જોશો તો 23 અને 12 નો ગુણાકાર થશે એની અંદર 37 ઉમેરાશે તો શું કોઈ દિવસ 5 આવશે નહીં આવે. 5 થી કેવી સંખ્યા આવશે મોટી આવશે એટલે ઓપ્શન એ તો તમારો હશે જ નહીં બરાબર. એટલે આખી ગણતરી કરવાની જરૂર નથી પણ થોડું થોડું સમજતું જવાનું છે. ચાલો હવે આપણે ઓપ્શન બી વાળી નિશાની મૂકી અને ચેક કરશું બરાબર. ચાલો આ 37 ના 37 એમનો ચાલો પહેલા કઈ મૂકશું ગુણાકાર પછી 23 એમનો
પછી કઈ મૂકશું બરાબર, પછી 12 એમનો, અને પછી છેલ્લે કઈ મૂકશું ભાગાકાર, અને 5 એમનો. ચાલો હવે આનું સાદુરૂપ આપણે આપવાનું છે અને જોવાનું છે બંને બાજુ જવાબ સરખો આવે છે કે નહીં. આનું સાદુરૂપ આપવાની જરૂર નથી, પણ થોડુંક આપણે વિચારવાનું છે. શું વિચારવાનું છે કે ડાબી બાજુ આ બે સંખ્યાનો ગુણાકાર છે અને જમણી બાજુ 12/5 કરવાનો છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો 12/5 કરશો એટલે કેટલો જવાબ આવશે? તો કે 5 દુ ને 10 અને 5 ચોક 20, એટલે કે 2.4 સમથિંગ જવાબ આવશે. કેટલો આવશે? 2.4. હવે તમે જોઈ જ શકો છો આ બેનો ગુણાકાર છે 2.4 થી કેવો થવાનો છે? વધારે જ થવાનો છે કે નહીં? એટલે કે આ પણ તમારું છે ઓપ્શન બી પણ સાચું થશે નહીં. તો હવે આપણે શું કરવાનું છે? ઓપ્શન સી ચેક કરવાનું છે. કયું સી ચેક કરશું? ઓપ્શન સી. ચાલો પહેલા 37 ના 37, પહેલા કઈ નિશાની મૂકશું? માઈનસ, પછી 23 ના 23, પછી બરાબર, અને છેલ્લે કઈ મૂકવાની છે? ગુણાકારની. ચાલો હવે આ પણ આપણે ચેક કરવાની જરૂર નથી, ખબર પડી જશે. કેમ કે જમણી બાજુ જો તમે જોવા જાશો તો 12 ને કેટલા થશે? 60 થશે. ડાબી બાજુ 37 માંથી 23 થશે તો કોઈ દિવસ 60 થવાના છે નહીં, એટલે આખું સોલ્વ કરવાની જરૂર છે નહીં. હવે આપણું ઓપ્શન ડી છે એ ટીક કરવું હોય તો એ કરી નાખવાનું તમારી પાસે, જો ટાઈમ ન હોય તો. પણ છતાં આપણે ચેક કરી લઈશું કેમ કે આપણી પાસે તો સમય છે. ચાલો ઓપ્શન ડી ઉપર વયા જાય સીધા આપણે. ચાલો પહેલા 37 ના 37 એમને પહેલા કઈ નિશાની મૂકવાની છે? સરવાળાને, પછી 23, પછી બરાબરની, પછી 12, અને પછી ગુણાકાર, અને પછી 5. ચાલો હવે આપણે સોલ્વ કરી લઈએ. 30 ને 20 50 ને 10 કેટલા થશે? 60 થશે. ચાલો અહીંયા 12 50 કેટલા થશે? 60. તમે જોઈ શકો છો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી આવી ગઈ છે? સરખી આવી ગઈ છે. એટલે આ જે પ્રશ્ન હતો એમાં જો હું આ રીતની નિશાની મૂકું પ્લસ, બરાબર અને ગુણાકાર, તો બંને બાજુ જવાબ કેવો આવી જાય છે? સરખો. અને આપણું સમીકરણ કેવું બની જાય છે? સાચું. તો આપણો જવાબ કયો થશે? ઓપ્શન ડી. એટલા માટે જો આની અંદર આપણે કેટલો સમય વયો ગયો? ઘણો બધો સમય વયો ગયો છે, કેમ કે આપણે એક એક ઓપ્શન છે એ ચેક કરવા પડે છે. ચાલો નેક્સ્ટ જોશું 15. આની અંદર તો સેમ ટુ સેમ જ કરવાનું છે. એટલે હું ક્વેશ્ચન લખી લઉં છું, બરાબર. 15, 33 અને 3. ચાલો પહેલો આપણે ઓપ્શન એ થી શરૂઆત કરતા જશું, બરાબર. પહેલા માઈનસ મૂકશું, પછી બરાબર, અને પછી ભાગાકાર. ચાલો 26 ના 26, પહેલા માઈનસ, પછી બરાબર, અને પછી ભાગાકાર. ચાલો બંને બાજુ સાદુરૂપ આપી દઈએ આપણે. 6 માંથી 5 જશે 1, 2 માંથી 1 જશે તો 1, એટલે 11 જવાબ આવ્યો. ચાલો 33/3 કરો, આ 33, એને ભાગ્યા 3 એટલે ખબર છે 11 તેરી 33 થાય. જો બંને બાજુ જવાબ કેવો આવી ગયો? સરખો. તો આપણે આગળના ઓપ્શન ચેક કરવાની જરૂર છે અને આપણે સીધું પહેલા જ ઓપ્શન થી ખબર પડી જાય છે કે આપણો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ. કેમ કે આ નિશાની તમે મૂકશો તો તમારું સમીકરણ સાચું બની જશે. ચાલો નેક્સ્ટ જોશું 16મો ક્વેશ્ચન, બરાબર. ચાલો પહેલે હું આનો ક્વેશ્ચન લખી લઉં છું. 60 15 પછી 7 પછી 2 18, બરાબર. ચાલો હવે આપણે ઓપ્શન એ પ્રમાણે નિશાની મૂકતા જઈએ. 60 ના 60 એમનો, એટલે કઈ મૂકશું? ભાગાકાર. 15 ના 15 એમનો, પછી ગુણાકાર, પછી 7 ના 7, પછી કઈ મૂકશું? માઈનસ, 2 ના 2, પછી કઈ આવશે? બરાબર, 18 ના 18. ચાલો હવે આ બાજુ આપણે સાદુરૂપ આપવાનું છે. ડાબી બાજુ પહેલે આપણે શું કરશું? તો કે ભાગાકાર કરશું. કોનો કોનો? તો કે આ બેનો. ચાલો 60/15 કરવાના છે. આ રીતે 15 ના ઘડિયામાં કે 60 આવશે? જો વિચારો છે. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકા 60, એટલે કે 15 ચોકા 60 આવે છે. તો આનો જવાબ કેટલો થશે? 4. ગુણાકારના 7 ના 7 એમનો, માઈનસ 2, 18 ના 18 એમનો. ચાલો હવે આ બેનો ગુણાકાર કરો. 7 ચોકા કેટલા થશે? 28, માઈનસ 2 બરાબર 18. હવે જો 28 માં 2 જશે તો 26 આવશે. આ બાજુ કેટલા છે? 18. એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે નહીં. તો આપણે ઓપ્શન બી ચેક કરવું જોશે, બરાબર. એટલે કે આ મજૂરી વાળું કામ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ ક્વેશ્ચન છે તમારે ક્યાં કરાય? તો કે સાવ લાસ્ટમાં તમારે બધા ક્વેશ્ચન થઈ ગયા હોય ને ત્યારે આ ક્વેશ્ચન લેવાય. કેમ કે તમારા ટાઈમનો જો અભાવ હોય, બરાબર, તો વાંધો આવે નહીં. ચાલો 60 ના 60 કઈ નિશાની લેશું? પ્લસ. 15 ના 15, માઈનસ, 7 ના 7, પછી ગુણાકાર, અને પછી શું મૂકવાના છે? બરાબર. ચાલો પહેલા ગુણાકાર કરશું. 7 દુ કેટલા થઈ જશે? 14 થઈ જશે, બરાબર. આ બે ની બાદબાકી કરશો એટલે કેટલો જવાબ આવશે? 1 જવાબ આવશે. એ 60 ની અંદર ઉમેરાશો એટલે 61 થશે. અને આ બાજુ તો કેટલા છે? 18 છે. તો ઓપ્શન બી આખું કરવાની જરૂર નથી. અહીંથી તમને થોડીક ખબર પડી જવી જોઈએ. એટલે કે ઓપ્શન બી પણ આપણો જવાબ થશે નહીં. તો ઓપ્શન સી ઉપર આપણે જવું જોશે. આપણે એવી આશા રાખશું કે ઓપ્શન સી છે એમાં થઈ જાય, બરાબર.
ચાલો 60 ના 60, પછી કઈ નિશાની આવશે ભાગાકાર, પછી 15, પછી પ્લસની, પછી 7, પછી ગુણાકાર 2 બરાબર 18. ચાલો અહીંયા ભાગાકાર કરશો એટલે 15 ચોક 60 થઈ ગયા. પછી અહીંયા શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. 7 દૂને કેટલો થઈ જશે? 14 બરાબર 18. 14 ને 4 કેટલા થઈ જશે? 18 બરાબર 18. ચાલો જવાબ આવી જાય છે સરખો બંને બાજુ, તો કે હા 18 18 બંને બાજુ આવી જાય છે, એટલે કે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. અને આપણે જે આ 9મું ચેપ્ટર જોઈ રહ્યા હતા ગાણિતિક ચિહ્નો દ્વારા, બરાબર, એના જે 14 થી 16 હતા એમાં આ પેટર્ન હતી. હવેથી જે નેક્સ્ટ MCQ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો જોવાના છે. પણ જો તમે અમારા WhatsApp ચેનલની અંદર જોડાવા ઈચ્છતા હો તો ખાસ આ નંબર નોટ કરી લેજો: 7862 88 44 36. બરાબર. આ અમારી ચેનલના WhatsApp નંબર છે, જેમાં તમે હાઈનો મેસેજ અને NMMS પરીક્ષાનું નામ લખીને મોકલી દેશો, જેથી કરીને અમે તમને ગ્રુપમાં એડ કરી દેશું, કે જ્યાંથી આપણે જેવો જ હમણાં 15 થી 20 દિવસની અંદર તમારો સિલેબસ પૂરો થઈ જશે એટલે તમને મોડલ પેપર છે એ આપણી ચેનલની અંદર તમને લિંક મળી જશે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં. બરાબર. કે જ્યાંથી તમે મોડલ પેપર છે એ સોલ્વ કરી શકો છો અને ટેસ્ટ આપી શકો છો અને જાતે ચેક કરી શકો છો કે તમને 180 માંથી કેટલા ગુણ આવશે. થેન્ક યુ.